નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ નેચર બાયોલોજીમાં અને આપણી સ્કૂલ ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સ થરાદમાં. મિત્રો, કાલે આપણે એમિનો એસિડ વિશે ચર્ચા કરી. હવે આપણે એમિનો એસિડના પોલિમર એટલે કે આપણે પ્રોટીન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આ પ્રોટીનને આપણે બીજું પોલીપેપ્ટાઇડ પણ કહીશું. પોલીપેપ્ટાઇડ એટલા માટે કહીશું કેમ કે આપણે કીધું કે ભાઈ 1000 કરતાં વધારે એમિનો એસિડ મળે અને પ્રોટીનની રચના કરે છે. તો બે એમિનો એસિડ વચ્ચે આપણે જોયું કે કયો બંધ આવેલો હોય છે? પેપ્ટાઇડ બંધ. તો 1000 કરતાં વધારે એમિનો એસિડ જોડાય તો ઘણા બધા પેપ્ટાઇડ બંધ બને, એટલે આપણે એનું નામ આપ્યું પોલીપેપ્ટાઇડ અથવા પોલીપેપ્ટાઇડ ચેન. તો આ જે પ્રોટીન રહ્યું એ પ્રોટીન આપણે કહીશું કે આ પ્રોટીન છે એ પ્રોટીન ઘણા બધા એમિનો એસિડ કયા બંધ વડે? તો આપણને ખબર છે કે પેપ્ટાઇડ બંધ વડે જોડાઈને કોનું નિર્માણ કરે? પ્રોટીનનું નિર્માણ કરે છે. પ્રોટીનનું નિર્માણ કરે છે. તો અહીં આપણે જોઈશું મિત્રો, તો આ જે એમિનો એસિડ છે એ એમિનો એસિડ શું થયો? મોનોમર થયો. અને પ્રોટીન છે એ પ્રોટીન શું થયો? પોલિમર થયો. એટલે કે પ્રોટીન એ એમિનો એસિડનો પોલિમર છે અથવા પ્રોટીનનો મોનોમર કોણ છે? તો આપણે કહીશું એમિનો એસિડ. હવે આપણે કાલે એ પણ ચર્ચા કરી હતી કે કેટલા તો 20 પ્રકાર છે. આ 20 પ્રકારના જે એમિનો એસિડ છે, આ 20 પ્રકારના એમિનો એસિડ મળી અને શેની રચના કરે છે? પ્રોટીનની રચના કરે છે. કોની રચના કરે છે? પ્રોટીનની. તો પ્રોટીનની રચનામાં 20 પ્રકારના એમિનો એસિડ આવેલા છે. તો આપણે જોઈએ તો પ્રોટીન આપણે શું કીધું? પોલિમર કીધું. તો મિત્રો આપણે કહીએ કે પોલિમર વિશે આપણે ચર્ચા કરી કાલે કે પોલિમર એટલે ઘણા બધા મોનોમર ભેગા મળે અને કોની રચના કરે? પોલિમર. પણ અહીં પોલિમરના પણ બે પ્રકાર પડે છે. એક છે સમપોલિમર, જેને આપણે હોમોપોલિમર કહીશું, અને બીજું છે વિષમ પોલિમર, જેને આપણે હિટ્રોપોલિમર પણ કહીશું. સમ એટલે સમાન, વિષમ એટલે જુદા જુદા. એટલે આપણે કહી શકીએ કે સમ પોલિમર એટલે એમનો મોનોમર કેવો હશે? એક જ પ્રકારનો હશે. એટલે કે એક જ પ્રકારના મોનોમર ભલે 1000 રહ્યા પરંતુ હશે એક જ પ્રકારના. એ મોનોમર ભેગા થઈ અને જે પોલિમરની રચના કરે એને આપણે શું કહીશું? સમ પોલિમર. આમાં આપણે એક રચના ઉદાહરણ ખાલી ઉદાહરણ માટે સમજવા માટે હું તમને કહું છું કે ચલો ભાઈ આપણે સ્ટાર્ચ લઈ લઈએ. તો સ્ટાર્ચ એ કાર્બોદિત છે. અહીં પ્રોટીનની વાત નથી, ખાલી સમ પોલિમરનું હું ઉદાહરણ આપું છું કે સ્ટાર્ચ લઈ લઈએ. તો સ્ટાર્ચ આપણે જોઈશું કે ભાઈ હજારો ગ્લુકોઝના અણુઓ, 1000 કરતાં પણ ગ્લુકોઝના અણુઓ ભેગા થઈ અને કોની રચના કરે? પોલિમરની, જેને આપણે પોલિસેકેરાઇડ અથવા સ્ટાર્ચ કહીશું. તો આ સ્ટાર્ચ માટે મોનોમર કોણ છે? ગ્લુકોઝ, જે એક જ પ્રકારનું શું છે? રિપીટેશન છે. કોનું? ગ્લુકોઝનું. એટલે આપણે એને શું કહીશું? સમ પોલિમર. પરંતુ મિત્રો આપણે અહીંયા વિષમ પોલિમરમાં જોઈએ તો વિષમ પોલિમરની અંદર શું કીધું? વિષમ એટલે જુદા જુદા. તો જુદા જુદા પ્રકારના મોનોમર ભેગા થાય અને જે પોલિમરની રચના કરે એને આપણે શું કહીશું? વિષમ પોલિમર. તો આ વિષમ પોલિમરમાં આપણે ઉદાહરણ કોનું આપ્યું? પ્રોટીનનું. કેમ પ્રોટીનનું ઉદાહરણ આપ્યું? કેમ કે 1000 કરતાં વધારે એમિનો એસિડ જોડાશે, પરંતુ કેટલા પ્રકારના એમિનો એસિડ છે? 20 પ્રકારના. કેટલા પ્રકારના? 20. એટલે મોનોમર કેવા થયા? જુદા જુદા 20 પ્રકારના મોનોમર થયા. એટલે કે જુદા જુદા મોનોમર ભેગા થઈ અને જે પોલિમર બનાવે એને આપણે શું કહીશું? વિષમ પોલિમર અથવા હિટ્રોપોલિમર. એટલા માટે આપણે પ્રોટીનને શું કીધું આપણે મિત્રો? વિષમ પોલિમર કહીશું. તો તમને એ પણ ખબર હોવી જોઈએ કે વિષમ પોલિમર કેમ કહેવાય છે અને વિષમ પોલિમર નીચેમાંથી કોણ છે એમ કરી ઉદાહરણ આવે તો એક આપણે યાદ રાખીશું. કોણ? પ્રોટીન. તો આ જે પ્રોટીનની રચના છે એ પ્રોટીનની રચના આપણે જોઈ લીધી. એના પછી આપણે બે પ્રોટીનના નામ આપેલા છે. એક આપણે જોશું
કોલેજન અથવા કોલાજન પ્રોટીન, અને બીજા નંબરનું છે રૂબિસ્કો પ્રોટીન. રૂબિસ્કો ઉત્સેચક છે. ઉત્સેચક આપણને ખબર છે કે પ્રોટીનના બનેલા છે. આ રૂબિસ્કોનું આખું નામ આપણે લખીશું: રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજિનેઝ. પહેલાં આપણે એનું ફૂલ ફોર્મ આવડવું જોઈએ: રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજિનેઝ. કોલાજન પ્રોટીન છે એ કોલાજન પ્રોટીન વિશે મિત્રો આપેલું છે કે તે પ્રાણી સૃષ્ટિમાં, કઈ સૃષ્ટિમાં? પ્રાણી સૃષ્ટિમાં સૌથી પ્રભાવી પ્રોટીન છે. પ્રાણી સૃષ્ટિમાં સૌથી પ્રભાવી જો પ્રોટીન છે તો એ છે કોલેજન પ્રોટીન. આ કોલેજન પ્રોટીન વિશેનું આ જે પ્રશ્ન છે કે ભાઈ પ્રાણી સૃષ્ટિમાં સૌથી પ્રભાવી પ્રોટીન નીચેનામાંથી કયું છે? કોલેજન પ્રોટીન. એ પ્રશ્ન નેટમાં પૂછાઈ ગયો. એ તમારે યાદ રાખવાનું થશે. બીજું આપણે જોઈએ રૂબિસ્કો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજિનેઝ. આ જે ઉત્સેચક છે એ ઉત્સેચક સમગ્ર જીવાવરણમાં, આખી પૃથ્વી પર કહીએ આપણે, સમગ્ર જીવાવરણમાં જો પ્રભાવી ઉત્સેચક અથવા પ્રભાવી પ્રોટીન હોય તો એ પ્રોટીન કયું છે? તો એનો જવાબ આવશે રૂબિસ્કો. કેમ આપણે સમજીએ, તમને યાદ કઈ રીતનું રહેશે તો એક બેઝિક આપણે કોન્સેપ્ટ સમજીએ. તો તમે તમારી જાતને એક પ્રશ્ન કરો કે ભાઈ રૂબિસ્કો ઉત્સેચક છે, એ રૂબિસ્કો ઉત્સેચક કેમ સમગ્ર જીવાવરણમાં એ કેમ પ્રભાવી છે, કેમ કોલેજન પ્રોટીન નથી? તો રૂબિસ્કો ઉત્સેચક જો તમે પ્રકરણ 13 વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ ભણ્યા હોય અથવા ભણવાના હોય તો એમાં તમે જોશો કે રૂબિસ્કો ઉત્સેચક છે એ રૂબિસ્કો ઉત્સેચક કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરવા માટે જવાબદાર છે. બરાબર, કેલ્વિન ચક્ર દ્વારા. તો આ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરવા માટે રૂબિસ્કો ઉત્સેચક જવાબદાર છે. એનો મતલબ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરે છે. ક્યાં કરે છે? શેમાં કરશે? વનસ્પતિઓમાં. એટલે વનસ્પતિઓના પર્ણમાં, એટલે મતલબ વનસ્પતિઓમાં કરશે. તો હવે તમે વિચારો કે સમગ્ર પૃથ્વીમાં જીવાવરણમાં વનસ્પતિઓની સંખ્યા વધારે કે પ્રાણીઓની સંખ્યા વધારે? તો તમને ફટાક કરતો જવાબ મળશે ભાઈ કે વનસ્પતિઓની સંખ્યા વધારે હોય છે. એટલે જેટલી વનસ્પતિઓની સંખ્યા વધારે એટલું રૂબિસ્કો ઉત્સેચક વધુ હશે. એટલે સમગ્ર જીવાવરણમાં પ્રભાવી પ્રોટીન તરીકે, એટલે સૌથી વધારે માત્રામાં જો મળતો પ્રોટીન હોય તો એ પ્રોટીન છે રૂબિસ્કો ઉત્સેચક. અને જો પ્રાણી સૃષ્ટિની વાત કરી હોય, ફક્ત પ્રાણીઓની વાત કરી હોય તો પ્રાણીઓમાં સૌથી વધારે માત્રામાં અથવા પ્રભાવી પ્રોટીન તરીકે જો વર્તતું પ્રોટીન હોય તો એ પ્રોટીન હશે કોલાજન પ્રોટીન. બરાબર, તો આટલી વસ્તુ તમને ખ્યાલ આવ્યો કે ભાઈ પ્રોટીન અથવા એને પોલીપેપ્ટાઇડ કેમ કહેવાય છે? હજારો એમિનો એસિડ, જુદા જુદા પ્રકારના એમિનો એસિડ મળે, પેપ્ટાઇડ બંધ રચાય અને પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરે છે. આમ 20 પ્રકારના એમિનો એસિડ મળે છે અને પોલિમરની રચના કરે છે. એટલા માટે પ્રોટીનને આપણે શું કીધું? વિષમ પોલિમર કીધો. અને પ્રાણી સૃષ્ટિમાં સૌથી પ્રભાવી પ્રોટીન કોલાજન પ્રોટીન છે. અને સમગ્ર જીવાવરણમાં આપણે જોઈએ અથવા વનસ્પતિ સૃષ્ટિ પૂછે તો પણ આપણે કહીશું કે ભાઈ રૂબિસ્કો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજિનેઝ એ જે ઉત્સેચક છે એ ઉત્સેચક સમગ્ર જીવાવરણમાં અથવા વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી પ્રભાવી પ્રોટીન અથવા ઉત્સેચક તરીકે વર્તે છે. ચલો મિત્રો, હવે આપણે પ્રોટીનના પ્રકારની વાત કરીએ. પ્રોટીનના એની રચનાના આધારે આપણે પ્રકાર જોઈએ. તો પ્રોટીનના મુખ્ય 4 પ્રકાર છે, જોઈશું આપણે ક્રમ વાઇઝ. પહેલો જે છે જેને આપણે પ્રાથમિક રચના પ્રોટીનની કહીશું. બીજા નંબરની જે છે એને આપણે પ્રોટીનની દ્વિતીયક રચના કહીશું. ત્રીજા નંબરની છે એ પ્રોટીનની આપણે તૃતીયક રચના કહીશું. અને ચોથા નંબરની છે એ આપણે પ્રોટીનની ચતુર્થક રચના કહીશું. તો પ્રોટીનના પ્રકાર પૂછાય તો પહેલાં ખબર હોવી જોઈએ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક એટલે કેટલા?
4 પ્રકાર પ્રોટીનના થાય. બરાબર. પ્રાથમિક આપણે રચના જોઈએ તો પ્રાથમિક રચના એ કેવી હોય છે? તો પ્રાથમિક રચનાની ગોઠવણી કેવી હોય છે? રેખીય ગોઠવણી હોય છે. આપણે જોઈએ ભાઈ કે પ્રોટીન આપણને ખબર છે કે એમિનો એસિડનું બનેલું છે. માની લો કે આ રેખીય ગોઠવણી છે, આટલો ભાગ આપણે ઝૂમ કરીને જોઈએ તો એની રચના આપણને ખબર છે ભાઈ કે H2N, પછી આપણે જોઈશું કે CH, અહીંયા એક એમિનો એસિડ હશે, પછી અહીંયા CO છે, પછી આપણને ખબર હતી કે NH હતું, ત્યારબાદ CH, આ બીજા નંબરનું એમિનો એસિડ હશે, ત્યારબાદ CO છે, પછી પાછું NH, પાછું CH, R3 ત્રીજા નંબરનું એમિનો એસિડ, ત્યારબાદ CO, NH, CH ચોથા નંબરનું એમિનો એસિડ. એમ ઘણા બધા હજારો પ્રકારના એમિનો એસિડ મળેલા હશે. તો આપણે ગોઠવણી જોઈ શકીએ છીએ કે કેવી છે? રેખીય ગોઠવણી છે. એક વસ્તુ ક્લિયર. બીજી વાત આપણને ખબર હતી ભાઈ કે CO અને NH વચ્ચે કયો બંધ હતો? કયો બંધ હતો? તો આપણે જોયું હતું કાલે. કયો બંધ? પેપ્ટાઇડ બંધ આવેલો હતો. તો આ જે રેખીય ગોઠવણી રહી એ રેખીય ગોઠવણીમાં આપણે બે વસ્તુ જોઈ શકીએ છીએ. તો એની અંદર આપણે એક વસ્તુ કઈ જોઈ શકીએ? તો એક કે ભાઈ એમિનો એસિડનો ક્રમ કયો છે. અહીં આપણે જોઈશું કે એમિનો એસિડનો ક્રમ કયો છે એ જોઈ શકીએ. તો દાખલા તરીકે 1, 2, 3 આપણે જોઈએ કે ભાઈ R3 નંબરનું એમિનો એસિડ કયું છે? તો આપણે કહી શકીએ પહેલા, બીજા અને ત્રીજા નંબરનું. તો અહીં આપણે એમિનો એસિડ છે, આ એમિનો એસિડનો આપણે ક્રમ છે એ ક્રમ આપણે જાણી શકીએ છીએ. બીજું કે આપણે એમિનો એસિડની સંખ્યા અહીં આપણે જોઈ શકીએ કે ભાઈ ચલો ગણતરી 1, 2, 3, 4. તો આપણે કહી શકીએ કે ભાઈ એમિનો એસિડની આપણે શું કરી શકીએ છીએ? સંખ્યાની જાણકારી પણ મેળવી શકીએ છીએ. શેમાં? પ્રાથમિક પ્રોટીનની રચનામાં. પેપ્ટાઇડ બંધવાળું કાલે મેં તમને શીખવાડ્યું હતું કે ભાઈ જેટલા એમિનો એસિડ હોય એટલા એમિનો એસિડમાંથી એક માઇનસ કરી દેવાનો. તો આમાં એમિનો એસિડ આપણે જોઈએ કે ચલો ભાઈ 1, 2, 3 અને 4 એમિનો એસિડ છે, એટલે 4 એમિનો એસિડમાંથી માઇનસ કરીએ એટલે કેટલા થાય? 3. એટલે કે 3 પેપ્ટાઇડ બંધ આવેલા છે. તો ગણતરી કરીએ તો ખબર પડે, એક આ પેપ્ટાઇડ બંધ, બીજો અને ત્રીજો, એમ 3 પેપ્ટાઇડ બંધ આવેલા છે. તો પ્રાથમિક રચનામાં આપણે જોયું કે ભાઈ કેવી રેખીય ગોઠવણી છે, અને આ રેખીય ગોઠવણી હોવાના કારણે આપણે એમિનો એસિડનો ક્રમ કયો ક્રમ છે? પહેલો છે, બીજો છે, ત્રીજો છે, ચોથો છે, એ ક્રમ આપણે જાણી શકીએ છીએ. અને એમિનો એસિડની સંખ્યાની પણ આપણને જાણકારી પ્રાપ્ત થાય છે. આમાં બીજી વસ્તુ તમે જોઈ શકો છો કે આ જે આખું રેખીય, ભલે હજારો એમિનો એસિડ છે, આપણે હાલ બોર્ડમાં ના સમાય એટલા માટે 4 એમિનો એસિડ જોઈએ, પણ આમ આપણે સમજી લઈએ કે ભાઈ 1000 એમિનો એસિડ છે. તો એમાં જોઈ શકીએ કે આમ જમણી બાજુ કયું એમિનો જૂથ હોય છે, એટલા માટે આપણે N છેડો અથવા N ટર્મિનલ કહીશું, અને એની ડાબી બાજુ C ટર્મિનલ હોય છે, એટલે આપણે કાર્બોક્સિલિક એટલે C ટર્મિનલ અથવા C છેડો પણ આપણે કહીએ છીએ. પ્રોટીનની રચનામાં N ટર્મિનલ અને C ટર્મિનલ આવે છે, એને આપણે આ રીતે જણાવી શકીએ છીએ. એના પછી આપણે દ્વિતીયક રચના જોઈએ. તો દ્વિતીયક રચના છે એ દ્વિપરિમાણિક રચના છે. દ્વિપરિમાણિક રચના એટલે આપણે શું કહીશું મિત્રો? 2 ડાયમેન્શન 2D રચના છે. બરાબર. અને આ જે દ્વિતીયક જે રચના રહી એ દ્વિતીયક રચનાની ગોઠવણી કઈ રીતની હોય છે? તો આપણે જોઈશું કે આ રીતની એની ગોઠવણી હોય છે, આ રીતે. એટલે આપણે કહી શકીએ કે જમણેરી કુંતલમય ગોઠવણી હોય છે. જમણેરી કુંતલમય ગોઠવણી હોય છે. એટલે કે જમણી બાજુ કુંતલમય એટલે કેવી? નિસરણી આકારની ગોઠવણી જોવા મળે છે. એટલે કે આ જે દ્વિતીયક રચના રહી એ કુંતલમય રચના બની જાય, સોરી પ્રાથમિક રચના રહી એ કુંતલમય ગોઠવણીમાં ફેરવાઈ જાય તો એ પછી શેમાં ફેરવાશે? દ્વિતીયક રચનામાં ફેરવાશે. તમે ધોરણ 12માં આપણે જોઈશું કે ભાઈ જે પ્રાથમિક પ્રોટીન છે એટલે કે જે mRNA હશે, mRNA ઉપર ફટાફટ tRNA એમિનો એસિડ લાવશે, અને જે પોલીપેપ્ટાઇડ ચેન બનાવે છે
એ પોલીપેપ્ટાઇડ ચેન જે સીધી જે રેખીય બનાવે છે એ પ્રાથમિક બનશે, પછી દ્વિતીયકમાં ફેરવાય અને ત્યારબાદ તૃતીયક રચનામાં ફેરવાશે, જેને આપણે ત્રિપરિમાણિક રચના કહીશું. ત્રિપરિમાણિક એટલે શું કહેવાય? 3 ડાયમેન્શન 3D રચના આપણે કહીશું. આ ત્રિપરિમાણિક રચના કેવી? તો એ ત્રિપરિમાણિક રચના આપણે જોઈશું. તો ચલો આપણે ઊન લઈએ, ઊનનો દોરો લઈએ અને ઊનનો દોરો લઈ અને આપણે કઈ રીતની દડાની આકારની જેવી ગોઠવણી આપણે આ રીતની કરી શકીએ, બરાબર? તો ઊનના દડાની આપણે કહી શકીએ કે ઊનના દોરાથી દડા આકારની રચના બનાવીએ એટલે કેવી રચના મળશે? તૃતીયક રચના મળશે. તો આ તૃતીયક રચના ત્રિપરિમાણિક રચના છે. તો ખાસ યાદ રાખવાનું છે મિત્રો કે જૈવિક જે ક્રિયાઓ છે, આ જૈવિક ક્રિયાઓ કરવા માટે પ્રોટીનને કયા સ્વરૂપમાં આવવું જોઈએ? તો તૃતીયક રચનામાં આવવું ખૂબ જ જરૂરી છે. જૈવિક ક્રિયાઓ કોણ કરશે? તો આપણને લગભગ ખબર છે કે ભાઈ જૈવિક ક્રિયાઓ કોણ કરે? ઉત્સેચકો કરે છે. ઉત્સેચકો કેમ નામ લીધું? ઉત્સેચકો એ લગભગ બધા શું છે? પ્રોટીન છે, અમુક અપવાદ રૂપે. કયું અપવાદ છે એ આપણે પછી જોઈશું. પણ ઉત્સેચકોને જો જૈવિક ક્રિયાઓ કરવી હોય તો એમને કયા તૃતીયક સ્વરૂપમાં ફેરવવું જરૂરી છે, એના સિવાય એ કાર્ય કરી શકશે નહીં. તો પ્રશ્ન પૂછાય કે ભાઈ શરીરમાં અથવા કોઈ પણ સજીવમાં જૈવિક ક્રિયાઓ થાય છે તો તે પ્રોટીનની કયા પ્રકારની પ્રોટીનની રચના હશે? તો આપણે કહી શકીએ કે તૃતીય પ્રકારના પ્રોટીનની રચના હશે. ચતુર્થકમાં આપણે કહીશું કે એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ જોડાય કઈ રચના કરશે? ચતુર્થક રચના કરે છે અથવા ચતુર્થક પ્રોટીનની રચનાનું નિર્માણ કરે છે. તો આમાં આપણે ઉદાહરણ જોઈશું. ચતુર્થકની અંદર ઉદાહરણ અહીં લખી દઉં છું મિત્રો. તો ઉદાહરણ આપણે જોઈશું હિમોગ્લોબિન. હિમોગ્લોબિન જે તમને ખબર જ છે કે હિમોગ્લોબિન એ મનુષ્યના રુધિરના રક્તકણમાં આવેલું છે, જે લાલ રંગનું રંજક દ્રવ્ય હોય છે. તેથી મનુષ્યનું રુધિર કેવું હોય છે? લાલ રંગનું હોય છે. અને આ હિમોગ્લોબિન છે એ આગળ જતાં તમે ભણશો અથવા ભણી ગયા હશો કે ભાઈ રુધિરમાં વાયુ એટલે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન માટે પણ જવાબદાર છે. આ હિમોગ્લોબિનની રચના જોઈએ તો એની અંદર 2 આલ્ફા પોલીપેપ્ટાઇડ અને 2 બીટા પોલીપેપ્ટાઇડ આવેલી હોય છે. એટલે 2 અને 2 4 એટલે કે 4 પોલીપેપ્ટાઇડ મળે અને રચના કરે છે. એટલે આપણે એને શું કહીશું? ચતુર્થક પ્રકારનું પ્રોટીન કહીશું. અને એની વચ્ચે શું આવેલું હોય? આયરન આવેલું હોય છે. એટલે આપણે આને હિમોગ્લોબિનને જટિલ પ્રોટીન પણ કહી શકીએ. કેમ જટિલ પ્રોટીન? જટિલ પ્રોટીન એટલે એમિનો એસિડ વાળો ભાગ અને બિન એમિનો એસિડ વાળો ભાગ. એમિનો એસિડ વાળો ભાગ કયો થશે? ગ્લોબિન. અને બિન એમિનો એસિડ વાળો ભાગ કયો થશે? Fe. એટલે કે પ્રોટીન ભાગ આલ્ફા અને બીટા પોલીપેપ્ટાઇડ અને બિન પ્રોટીન ભાગ કયો થયો? આયરન. એમ મળ્યા એટલે આપણે એને શું કહીશું? જટિલ પ્રોટીન કહીશું. તો આ પ્રમાણે આપણે પ્રોટીનના પ્રકાર જોઈએ તો પ્રોટીનના કેટલા પ્રકાર? 4 પ્રકાર: પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક. પ્રાથમિકમાં આપણે જોયું કે ભાઈ જ્યારે પ્રોટીનનું નિર્માણ થાય છે ત્યારે રેખીય ગોઠવણી હોય છે. એ રેખીય ગોઠવણી આપણે જોઈ. આ રેખીય ગોઠવણી દ્વારા આપણે એમિનો એસિડનો ક્રમ જાણી શકીએ છીએ કે ભાઈ કયા પ્રકારનો એમિનો એસિડ કયા ક્રમમાં છે, અને એમિનો એસિડની સંખ્યા પણ આપણે જાણી શકીએ છીએ કે ભાઈ કુલ એ પ્રોટીનમાં કુલ એમિનો એસિડની કેટલી સંખ્યા છે. એના પછી આ જે પ્રાથમિક જે રહ્યું એ પ્રોટીન દ્વિપરિમાણિક રચના એટલે કે જમણેની કુંતલની ગોઠવણી ધરાવશે, નિસરણી આકાર જેવી, તો આપણે એને દ્વિતીયક પ્રોટીન કહેવામાં આવે છે. એનું એ જો પ્રોટીન તૃતીયકમાં ફેરવાય એટલે કે ત્રિપરિમાણિક રચના જેવું બને, એટલે કે ઊનના દડાની જેમ ગોઠવણી આપણે જોઈ શકીએ છીએ એવી ગોઠવણી થાય તો એને આપણે તૃતીયક પ્રોટીન કહીએ છીએ, કે જે જૈવિક ક્રિયાઓ કરવા માટે ખૂબ જ મહત્વનું છે. ત્યારબાદ આપણે જોઈએ મિત્રો તો ચતુર્થક પ્રોટીન એટલે કે 1 કરતાં વધારે પોલીપેપ્ટાઇડ છે એ પોલીપેપ્ટાઇડ જોડાય અને જે રચના બનાવે છે એને આપણે ચતુર્થક રચના કહીએ છીએ. અને આનું ઉદાહરણ તમારે ખાસ યાદ રાખવાનું છે હિમોગ્લોબિન.
જેમાં 2 આલ્ફા પોલીપેપ્ટાઇડ અને 2 બીટા પોલીપેપ્ટાઇડ હોય છે અને આયરન એમાં જોડાયેલું હોય છે. તો આ હિમોગ્લોબિન આવશે શેમાં? ચતુર્થક પ્રોટીનમાં. એટલે કુલ કેટલી થઈ? 4 પોલીપેપ્ટાઇડ થઈ, એટલે આપણે નામ આપ્યું ચતુર્થક પ્રોટીન. તો આ પ્રમાણે તમે પ્રોટીનના પ્રકાર વિશે માહિતી મેળવી શકો છો. આના પછી મિત્રો આપણે પ્રોટીનના કાર્યો જોઈશું. તો પ્રોટીનના અલગ અલગ કાર્ય આવેલા છે, ઘણા બધા કાર્યો છે, પણ આપણે જે NCERTમાં આપેલા છે એ પ્રમાણે આપણે પ્રોટીનના કાર્ય જોઈશું. તો પ્રોટીન એ તમે સમજી ગયા કે ભાઈ પ્રોટીનમાં જે મોનોમર છે એ મોનોમર કોણ છે? તો એમાં મોનોમર છે એમિનો એસિડ. આ એમિનો એસિડ એ ઘણા બધા એટલે કે 20 પ્રકારના હોય છે. એટલે આપણે પ્રોટીનને શું કીધું? પ્રોટીનને આપણે કીધું વિષમ પોલિમર. આ પ્રોટીનના કાર્યો આપણે જોઈએ. તો પહેલાં આપણે લખી શકીએ કે ચલો ભાઈ પ્રોટીન છે એ વાહક પ્રોટીન તરીકે વર્તે છે, બરોબર? વાહક પ્રોટીન તરીકે. તો વાહક પ્રોટીન તરીકે એટલે શું? તો આપણને ખબર છે કે કોષરસ પટલ છે એ કોષરસ પટલમાં ઘટકો અથવા પદાર્થો ઘટકોની અવર જવર માટે એટલે કે વહન કરવા માટે વાહક પ્રોટીનની જરૂર પડશે. એ પ્રોટીન વાહક પ્રોટીન તરીકે વર્તે છે. બીજા નંબરનું આપણે એનું કાર્ય જોઈએ તો એન્ટીબોડી તરીકે. એન્ટીબોડી તરીકે એટલે આપણે કહીશું કે રોગકારકોથી રક્ષણ આપે. રોગકારકોથી રક્ષણ આપે એટલે રોગકારકો એટલે રોગ કરતા સજીવો. દાખલા તરીકે હું એવું કહું કે આપણને ટાઇફોઇડ થયો છે, તો ટાઇફોઇડ કરવા માટે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા જવાબદાર છે. એ બેક્ટેરિયા ટાઇફોઇડ રોગ કરે છે, તો સાલ્મોનેલા ટાઇફી એ બેક્ટેરિયા રોગકારક થયો. તો એ રોગકારકો સામે કોણ? એન્ટીબોડી એ એમનું લડાયક સૈન્ય તૈયાર કરી અને એમને મારી નાખશે, એટલે કે સંક્રમણથી બચાવે છે. એના પછી આપણે જોઈશું કે ઇન્સ્યુલિન છે. તો ઇન્સ્યુલિન વિશે મિત્રો તમને ખબર જ હશે કે ઇન્સ્યુલિન એ શું છે? તો ઇન્સ્યુલિન એ અંતઃસ્રાવ તરીકે વર્તે છે, જે શરીરમાં ગ્લુકોઝના ચયાપચય માટે તો નિયમન માટે જવાબદાર છે. જો એની માત્રા ઘટે તો ડાયાબિટીસનો પ્રોબ્લેમ થાય છે. એના પછી આપણે જોઈએ તો ગ્લુટ4 આપેલું છે. ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટર. ગ્લુટ4 એટલે ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટર એ કોષોમાં ગ્લુકોઝના વહન માટે ઉપયોગી બને છે. એવી જ રીતે આવશે ઉત્સેચક તરીકે આવશે ટ્રિપ્સિન છે, પેપ્સિન છે. આ બધા ઉત્સેચકો છે એ ઉત્સેચકો પાચનમાં મહત્વના છે, એટલે આપણે કહી શકીએ કે પાચક ઉત્સેચકો તરીકે વર્તે છે. એના પછી આપણે જોઈએ તો ત્યારબાદ આપણે જોઈશું કે સંવેદનાગ્રાહી, જેને આપણે રિસેપ્ટર કહીશું, આ રિસેપ્ટર તરીકે વર્તે છે. દાખલા તરીકે ઘ્રાણ સંવેદના એટલે કે સાંભળવાની શક્તિ, સ્વાદની સંવેદના, અંતઃસ્રાવોને જ્યાં જોડાવાનું હોય ત્યાં રિસેપ્ટર આવેલા હોય. આ બધા જે રિસેપ્ટર છે એ શેના બનેલા હોય? પ્રોટીનના બનેલા હોય છે. આપણે સમજીએ કે જીભ ઉપર આપણે સ્વાદ પરખવાની શક્તિ આવેલી છે. તો જેવો તમે એ અણુ આપણે લેશું, દાખલા તરીકે મીઠું લીધું, તો મીઠા માટે જે આપણને જોઈએ કે જે સ્વાદ આવે છે એ સ્વાદ ક્યારે આવે? જ્યારે મીઠાનો અણુ આપણા જીભના ઉપર રિસેપ્ટર આવેલા હોય, રિસેપ્ટર સાથે જોડાય ત્યારે આપણને લાગે કે ભાઈ મીઠું કેવું છે? ખારું છે એવું થાય છે. તો એ સ્વાદ પરખવા માટેના જે અણુઓ માટે જે જોઈન્ટ થવા માટે જે રિસેપ્ટર આવેલા છે, જે ગ્રાહીઓ આવેલા છે, એ ગ્રાહીઓ શેના બનેલા છે? પ્રોટીનના બનેલા હોય છે. એટલે આમ તો ઘણા બધા પ્રોટીનના કાર્યો હોય છે, પરંતુ આપણે જે NCERTમાં આવેલા છે એ પ્રમાણે આપણે
સમજીએ કે ભાઈ વાહક પ્રોટીન તરીકે વર્તે છે, એન્ટીબોડી તરીકે વર્તે છે, ઇન્સ્યુલિન એટલે કે અંતસ્રાવ તરીકે વર્તે છે, ગ્લુટ કોષમાં ગ્લુકોઝનું વહન કરવા માટે જવાબદાર છે, ટ્રિપ્સિન પેપ્સિન છે પાચક ઉત્સેચકો તરીકે વર્તે છે, સંવેદનાગ્રાહી એટલે કે વિશિષ્ટ પ્રકારના જે રિસેપ્ટર આપણા શરીરમાં આવેલા છે એ રિસેપ્ટર પણ પ્રોટીનના બનેલા હોય છે. એના પછી આપણે જોઈએ કે પ્રોટીનમાં જોયું તો આપણે એમિનો એસિડમાં એક ટોપિક આપણે બાકી રહી ગયો હતો કે એમિનો એસિડ જે છે એ એમિનો એસિડ બે પ્રકારના હોય છે. આપણે જોઈએ કે આપણા શરીરમાં જે એમની માત્રા જોઈએ શરીરમાં બને છે કે નથી બનતા એના પ્રમાણે બે હોય છે. એકને આપણે કહીશું આવશ્યક એમિનો એસિડ અને બીજું બિન આવશ્યક અથવા અનાવશ્યક એમિનો એસિડ કહીશું. આ બંને એમિનો એસિડ આપણે શબ્દ પરથી આપણને ખબર પડે ઇસેન્શિયલ એમિનો એસિડ, નોન ઇસેન્શિયલ એમિનો એસિડ. આવશ્યક એમિનો એસિડ એટલે કે એ શરીરમાં નિર્માણ ન પામે, એટલે કે આપણે આવશ્યક છે એમને આપણે બહારથી ખોરાક દ્વારા લઈએ તો એમને આપણે આવશ્યક એમિનો એસિડ કહીશું. એટલે કે આપણા શરીરમાં એમનું નિર્માણ અથવા શરીરમાં એ બનશે નહીં અને આપણે ખોરાક દ્વારા આ એમિનો એસિડ એમની આપણી જરૂરિયાત પૂરી કરવી પડશે. બિન આવશ્યક એટલે આપણે કહી શકીશું કે શું થશે શરીરમાં નિર્માણ પામે. એ શરીરમાં નિર્માણ પામશે એટલે આપણે એને ખોરાકમાં લેવાની લગભગ જરૂરિયાત રહેશે નહીં. તો આ પ્રકારે આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડ વિશે આપણે સમજી શકીએ છીએ અને એનું લિસ્ટ મિત્રો તમે તૈયાર કરી અને મને કોમેન્ટ બોક્સમાં જણાવશો તો આપણે જોઈશું કે ભાઈ કેટલા પ્રકારના આવશ્યક અને કેટલા પ્રકારના અનાવશ્યક એમિનો એસિડ હોય છે. તો આ પ્રમાણે આપણે જોયું તો પ્રોટીનનો જે ટોપિક છે એ પ્રોટીનનો ટોપિક અહીં પૂર્ણ થાય છે કે આપણે જોયું કે ભાઈ પ્રોટીન છે એ ઘણા બધા એમિનો એસિડનો બનેલો છે એટલે આપણે એને વિષમ પોલિમર કીધો. આ પ્રોટીનના આપણે પ્રકાર જોયા કે ભાઈ એમના પ્રકાર છે કે 4 પ્રકાર છે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક. એમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક હતા એ પણ આપણે જોઈ લીધા. પ્રોટીનના આપણે કાર્ય પણ જોઈ લીધા અને આ રીતે આપણે પ્રોટીનનો ટોપિક અહીં પૂર્ણ થાય છે. આઈ હોપ કે તમને પ્રોટીન વિશે બધી જે એનસીઈઆરટીમાં આપેલી છે એ પ્રમાણેની માહિતી તમને ક્લિયર થઈ હશે. ચલો મિત્રો હવે આપણે લિપિડ અથવા આપણે મેદ કહીએ છીએ એના વિશે ફેટ વિશે આપણે અભ્યાસ કરીએ. તો લિપિડ એ પાણીમાં કેવો હોય છે તો પાણીમાં કેવો હોય છે લિપિડ અદ્રાવ્ય હોય છે. એટલે તમે જોશો કે પાણીમાં કોઈ પણ તેલ કે ઘી તમે નાખો તો એ પાણીની સપાટી ઉપર તરે છે, એમાં એ દ્રાવ્ય થશે નહીં. આ લિપિડ રહ્યો એ લિપિડ બે અણુઓનો બનેલો હોય છે. એક છે ગ્લિસરોલ અને બીજા નંબરનું આપણે કહી શકીએ ફેટી એસિડ. આ ફેટી એસિડના એક અણુ હોય, ફેટી એસિડનો બે અણુ હોય અથવા ફેટી એસિડનો કેટલો હોય 3 અણુ પણ હોઈ શકે છે. એટલે કે લિપિડ ગ્લિસરોલ અને ફેટી એસિડનો બનેલો હોય છે. ગ્લિસરોલની આપણે રચના જોઈએ મિત્રો તો ગ્લિસરોલની રચના આ પ્રમાણે હોય છે CH2 CH CH2 અને એના જોડે જોડાયેલું છે હાઇડ્રોક્સિલ જૂથ OH OH અને OH. બરાબર. તો આના સૂત્ર પ્રમાણથી આના નામ પ્રમાણથી તમે કહી શકો છો કે ભાઈ CH2 CH2 CH એટલે પ્રોપેન કહેવાય અને હાઇડ્રોક્સી કહેવાય. પરંતુ કેટલા હાઇડ્રોક્સી જૂથ છે 1 2 અને 3 એટલે આપણે એને કહેશું ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન. ગ્લિસરોલનું બીજું નામ આપણે શું કહીશું ટ્રાય એટલે 1 2 અને 3 હાઇડ્રોક્સી જૂથ એટલે ટ્રાય હાઇડ્રોક્સી CH2 CH2 CH એટલે પ્રોપેન એટલે ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન એ ગ્લિસરોલનું બીજું નામ છે. એવી રીતે આપણે ફેટી એસિડ જોઈશું મિત્રો તો એસિડ છે. એસિડ હોય એટલે આપણને મેં તમને કાલે જ કીધું કે એસિડ હોય એટલે તમારે ખબર હોવી જોઈએ કે એસિડ હશે એટલે કયું ગ્રુપ હશે CHCOO કાર્બોક્સિલિક ગ્રુપ હશે. એ આપણે ગ્રુપ જોઈશું અને અહીંયા એક હોય તો R1, બે હોય તો R2
અને 3 હોય તો R3 હોય છે. આ પ્રમાણે R છે એ Rની જગ્યાએ મિથાઇલ હોય, C2H5 ઇથેનોલ હોય કે ગમે તેટલા કાર્બન નંબર અને હાઇડ્રોજન એ Rની સાથે જોડાયેલા હોય છે એ પ્રમાણે નામકરણ કરેલું હોય છે. કાર્બનની સંખ્યા ઘણી બધી હોય છે, બરોબર. આપણે જોઈશું કે પામેટિક એસિડ છે એની અંદર કાર્બનની સંખ્યા 16 છે, એરેકિડોનિક એસિડ છે એમાં કાર્બનની સંખ્યા 20 છે, બરોબર. એ પ્રમાણે આપણે જોઈશું. તો અહીં આપણે ફેટી એસિડ અને ગ્લિસરોલ જોયા. હવે આપણે જોવાનું છે કે જે ગ્લિસરોલ છે એ ગ્લિસરોલના એક હાઇડ્રોક્સી જૂથ સાથે આ જે ફેટી એસિડ રહ્યો એ ફેટી એસિડનો એક અણુ જોડાય તો આપણે એને શું કહીશું? મોનોગ્લિસરાઇડ. મોનો એટલે એક, ગ્લિસરાઇડ બનશે. ગ્લિસરાઇડ બનશે કેવી રીતના? ગ્લિસરાઇડ. આ ગ્લિસરાઇડ બનશે કેવી રીતના? તો એક અણુ કોનો હશે? ગ્લિસરોલનો, અને બીજું કોણ જોડાશે? ફેટી એસિડ જોડાશે, બરોબર. તો ફેટી એસિડ અને ગ્લિસરોલ જોડાય અને શું બનાવે? ગ્લિસરાઇડ બનાવે. તો આ ગ્લિસરાઇડના આપણે 3 પ્રકાર જોઈશું કે ભાઈ જો ગ્લિસરોલ છે, ગ્લિસરોલના અણુ સાથે એક OH સાથે હાઇડ્રોક્સી જૂથ સાથે એક જ ફેટી એસિડનો એક અણુ જોડાય તો એને આપણે મોનો કહીશું. 2 જોડાશે તો ડાયગ્લિસરાઇડ કહીશું. 3 જોડાશે તો શું કહીશું? ટ્રાયગ્લિસરાઇડ કહીશું, બરોબર. આ પ્રમાણે એનું આપણે નામકરણ કરી શકીએ છીએ. તો એ આપણે જોઈશું કે ભાઈ મોનો, ડાય, ટ્રાય કેવી રીતના કહેવાય. આપણે જોઈએ કે ગ્લિસરોલનો એક અણુ છે તો ગ્લિસરોલનો અણુ આપણે કહીશું કે CH2 અહીં આપણે કહીશું કે OH છે અને OH છે. આને આપણે શું કહીશું? ગ્લિસરોલ કહીશું, બરોબર. આ ગ્લિસરોલ સાથે આપણે કહીએ કે ભાઈ ચલો આની સાથે એક જ એટલે COO એટલે અહીંયા આપણે લખીશું કે HOOC, COOH થઈ ગયું. અહીંયા R1 ગ્રુપ આપણે કહીએ. આ જોડાશે તો આ જોડાય અને કેવી રીતે જોડાશે? એક અણુ સાથે. એટલે આનો OH નો H અને આનો OH આ બંને શું થશે? દૂર થશે. એટલે 2 H અને 1 O એટલે શું દૂર થશે? H2O દૂર થયો. પાણીનો એક અણુ દૂર થયો જેને આપણે શું કહીશું? નિર્જલીકરણની પ્રક્રિયા. અને જે રચના બનશે એ રચના તમે મિત્રો જોઈ શકો છો કે CH2 CH2 આ રીતનું હતું. ઓની સાથે શું જોડાશે? OC અને R1 બનશે, બરોબર. તો અહીં તમે જોઈ શકો છો કે એક ગ્લિસરોલનો અણુ અને એક કોનો અણુ? ફેટી એસિડનો અણુ. એટલે આપણે આને શું કહીશું? એક એટલે શું કહેવાય? મોનો કહેવાય. એટલે આને આપણે કહીશું મોનોગ્લિસરાઇડ, બરોબર. એટલે આપણે આ કહી શકીએ કે એક કોનો અણુ? એક ગ્લિસરોલનો અણુ અને વત્તા એક F એ લખું એટલે તમારે સમજી જવાનું મિત્રો કે ફેટી એસિડ એટલે એક ગ્લિસરોલ અને એક ફેટી એસિડ એટલે એને કહેવાશે મોનોગ્લિસરાઇડ, બરોબર. તો આ જે બે જે પાણીનું નિર્જલીકરણ થઈ અને બંને વચ્ચે બંધ તો બન્યો હશે ને, જેમ કાલે 2 એમિનો એસિડ જોડાણા, પાણીનું નિર્જલીકરણ થયું અને કયો પેપ્ટાઇડ બંધ બન્યો હતો, એમ આમાં બંધ બન્યો. એ જે બંધ બન્યો એ બંધને આપણે કહીશું એસ્ટર બંધ. કયો બંધ કહીશું? એસ્ટર બંધ, બરોબર. તો આ પ્રમાણે આપણને ખબર હોવી જોઈએ કે આની અંદર એસ્ટર બંધ આવેલો હોય છે. એવી જ રીતે આપણે જોઈએ કે આના જોડે 2 જે અણુ બન્યા હતા એના જોડે એક બીજા નંબરનો અણુ જોડાશે. કોનો? ફેટી એસિડનો R2. તો બનતી જે રચના છે એ બનતી રચના આપણે જોઈ શકીશું મિત્રો કે કઈ થશે? CH2 CH2 અહીંયા આપણે જોઈશું કે O અને અહીંયા હશે OH. તો અહીંયા શું જોડાશે? તો આપણને ખબર OC R1 OC R2 આ જોડાણા. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો કે એક અણુ કોનો છે? તો એક અણુ કોનો છે? ગ્લિસરોલનો. અને 2 અણુ કોના છે? ફેટી એસિડના. આ રીતે બનતી રચનાને આપણે કહીશું 2 એટલે ડાય. એટલે આપણે એનું નામ આપીશું ડાયગ્લિસરાઇડ. ઓકે. ત્યારબાદ આપણે જોઈએ કે આ ગ્લિસરોલ સાથે 3 આપણે જોઈએ. ત્રીજા નંબરનું જોડી દઈએ. ચલો
HOOCR3 તો અહીં આપણે એનું રચના જોઈ શકીશું મિત્રો CH2 CH CH2 તો અહીં આપણે જોઈ શકીશું O અને એની સાથે જોડાશે OCR1 OCR2 OCR3 તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આનું નામ આપણે આપીશું 3 એટલે ટ્રાયગ્લિસરાઇડ એટલે આપણે જોઈ શકીએ કે એક ગ્લિસરોલનો અણુ અને 3 ફેટી એસિડના અણુ બનશે તો આમ પ્રશ્ન પૂછાય કોઈ બી રીતે પ્રશ્ન પૂછાય કે ભાઈ ટ્રાયગ્લિસરાઇડ છે એને આપણે એનું વિભાજન કરીએ જળ વિભાજન કરીએ તો કયા પદાર્થો અથવા કઈ રચના બનશે તો એક અણુ ગ્લિસરોલનો અને 3 અણુ ફેટી એસિડના ઓપ્શનમાં એવું પણ આપેલું છે કે 3 અણુ ગ્લિસરોલના અને એક અણુ ફેટી એસિડનો તો એ ઓપ્શન આપણે ધ્યાનપૂર્વક મિત્રો જોવાનું છે કે 3 માં મોનોગ્લિસરાઇડ હોય ડાયગ્લિસરાઇડ હોય કે ટ્રાયગ્લિસરાઇડ હોય 3 ની અંદર ગ્લિસરોલ તો એક જ છે એટલે કે ગ્લિસરોલનો અણુ કેટલો છે એક જ છે પરંતુ મોનો એટલે આપણે યાદ રાખવાનું કે ગ્લિસરોલ 3 માં એક પણ મોનો એટલે એક ગ્લિસરોલ અને એક ફેટી એસિડ હોય ડાયગ્લિસરાઇડ એટલે એક ગ્લિસરોલ અને 2 ફેટી એસિડ હોય અને ટ્રાયગ્લિસરાઇડ એટલે એક ગ્લિસરોલ એટલે કેટલા 3 ફેટી એસિડના અણુઓ હોય છે આ પ્રમાણે આપણે જોઈએ અને બીજું તમે જોયું કે ભાઈ ફેટી એસિડ અને આ કયો બંધ બને એસ્ટર બંધ બને એટલે આપણે એને કહી શકીએ કે આ પ્રક્રિયા જે થઈ એસ્ટર બંધની એને આપણે કહીશું એસ્ટરીકરણની પ્રક્રિયા કહીશું શું કહીશું એસ્ટરીકરણની પ્રક્રિયા કહીશું તો આ પ્રમાણે લિપિડ વિશે ખ્યાલ આવી ગયો હશે તમને અને આનું આપણે સૂત્ર કહીએ તો CnH2n અને ઓક્સિજનના 2 અણુ એટલે ઓક્સિજનના હંમેશા 2 અણુ હશે કાર્બનની જેટલી સંખ્યા હશે એના કરતાં ડબલ કોની હાઇડ્રોજનની સંખ્યા હશે આ તમે સંજ્ઞા યાદ રાખો તો તમને એમની કાર્બન જે આપેલા હોય તો તમને ખબર હોય કે ભાઈ એમાં હાઇડ્રોજન કેટલા આવેલા હશે એ આપણે જોઈશું તો આપણે જોયું કે ભાઈ ગ્લિસરોલનો એક અણુ અને ફેટી એસિડ છે આ ગ્લિસરોલ અને ફેટી એસિડ વચ્ચે જ્યારે બંધ બને એસ્ટર બંધ બને ત્યારે પાણીનો એક અણુ દૂર થાય છે એટલે કે નિર્જલીકરણની પ્રક્રિયા અહીં પણ જોવા મળે છે અને એક ગ્લિસરોલ સાથે એસ્ટર બંધ વડે એક ફેટી એસિડ જોડાયેલો હોય તો મોનોગ્લિસરાઇડ એક ગ્લિસરોલ સાથે એસ્ટર બંધ વડે 2 ફેટી એસિડ જોડાયેલા હોય તો ડાયગ્લિસરાઇડ અને એક ગ્લિસરોલ સાથે એસ્ટર બંધ વડે 3 ફેટી એસિડના અણુ જોડાયેલા હોય તો એને ટ્રાયગ્લિસરાઇડ કહે છે તો આ પ્રમાણે નામકરણ તમને આવડવું જોઈએ અને આ પ્રમાણે પ્રશ્ન પૂછાય કે ભાઈ શેમાં કેટલા અણુ આવેલા હોય છે તો એ પણ તમને આવડવું જોઈએ એના પછી આપણે મિત્રો જોઈશું કે ફેટી એસિડ કેટલા પ્રકારના છે એ આપણે જોઈએ ફેટી એસિડના પ્રકાર તો ફેટી એસિડના 2 પ્રકાર છે જોઈશું આપણે જોઈએ કે ફેટી એસિડના આપણે પ્રકાર જોઈએ તો ફેટી એસિડના 2 પ્રકાર છે એક સંતૃપ્ત ફેટી એસિડ અને બીજું છે અસંતૃપ્ત ફેટી એસિડ એટલે કે સેચ્યુરેટેડ ફેટી એસિડ અને અનસેચ્યુરેટેડ ફેટી એસિડ સંતૃપ્ત ફેટી એસિડ છે એમાં આપણે જોઈએ તો 2 ક્રમિક તેમાં 2 જે ક્રમિક કાર્બન આવેલા હોય આ 2 ક્રમિક કાર્બન વચ્ચે ફક્ત એક જ હાઇડ્રોજન બંધ જોવા મળે છે 2 ક્રમિક કાર્બન વચ્ચે એક જ હાઇડ્રોજન બંધ જોવા મળે છે દ્વિબંધ જોવા મળશે નહીં એવી રીતે અસંતૃપ્ત ફેટી એસિડમાં જોઈએ તો અસંતૃપ્ત ફેટી એસિડમાં 2 ક્રમિક કાર્બન વચ્ચે 2 હાઇડ્રોજન બંધ જોવા મળે છે એને આપણે કહીશું અસંતૃપ્ત ફેટી એસિડ આના આપણે ઉદાહરણ જોઈએ તો આનું ઉદાહરણ છે આપણે એનસીઈઆરટીમાં આપેલું છે પામેટિક એસિડ આ પામેટિક એસિડની આપણે કાર્બનની સંખ્યા તમારે ખાસ યાદ રાખવાની આ પૂછાય એવું હોય તો કેટલી છે કાર્બનની સંખ્યા 16 તો આપણે સૂત્ર પ્રમાણે કહી શકીએ કે ભાઈ કાર્બન 16 છે તો આ એના ડબલ હશે એટલે કેટલા હશે 32 ઓક્સિજન તો હંમેશા કેટલા લેવાના 2 જ લેવાના થશે
બરાબર. એવી રીતે આની અંદર આપણે ઉદાહરણ જોઈએ તો આની અંદર ઉદાહરણ છે એરેડિકોનિક એસિડ. બરાબર. તો આ એરેડિકોનિક એસિડ છે એ એરેડિકોનિક એસિડમાં કાર્બનની સંખ્યા કેટલી છે તો તમારે યાદ રાખવાનું છે ભાઈ કે કાર્બનની સંખ્યા કેટલી 20 છે. તો એનું આપણે સૂત્ર લખીએ તો ભાઈ C20 હોય તો H ડબલ થઈ જશે એટલે 40 છે અને ઓક્સિજનની તો કેટલી છે 2 છે. તો આ પ્રમાણે આપણે સંતૃપ્ત અને અસંતૃપ્ત ફેટી એસિડ વિશે જાણી શકીએ છીએ. જે સંતૃપ્ત ફેટી એસિડ છે એમાં એક જ હાઇડ્રોજન બનશે એટલે હેલોજન કે હાઇડ્રોજન સાથે ક્રિયા કરવાની એમની જે પ્રક્રિયા છે એ વધારે હોય બંધ બનાવવાની. એટલે એ આની અંદર આપણે કહી શકીએ કે જે આપણે મક્ખણ કહીએ, બટર મતલબ કહીએ કે ઘી કહીએ, એ બધા છે જેમના ગલન બિંદુ કેવા હોય નીચા હોય, જલ્દીથી થીજી જતા હોય. અને આની અંદર તૈલી જે પદાર્થો જે તેલ છે બધા એ તેલ શેમાં આવશે અસંતૃપ્ત ફેટી એસિડમાં આવશે. સંતૃપ્ત ફેટી એસિડમાં મેદ ને એ બધા આવે. બરાબર. એટલે એનાથી શું થાય કોલેસ્ટેરોલની માત્રા વધી જાય. અહીંયા કોલેસ્ટેરોલની માત્રા કેવી હોય ઓછી હોય એટલે તમે જોશો કે કોલેસ્ટેરોલની માત્રા સંતૃપ્ત ફેટી એસિડમાં વધે છે. એટલે જ્યારે જેને હૃદય રોગનો પ્રોબ્લેમ હોય એમને ડૉક્ટર કહે કે ભાઈ સંતૃપ્ત ફેટી એસિડ એટલે કયા ઘી છે કે આ જે વધારે બટર છે કે એ બધું ખાવાની અમને શું કરે છે ના પાડી દેશે. આના કારણે કે ભાઈ સંતૃપ્ત ફેટી એસિડ વધારે લેવાથી શું થશે એમના જે રુધિરવાહિનીઓ એ કોલેસ્ટેરોલના કારણે બ્લોક થઈ જતી હોય છે. તો આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ. એના પછી આપણે લિપિડ છે આ લિપિડ જોઈએ તો એક લિપિડનો એક આખો પ્રકાર આપેલો છે કે ભાઈ એને જટિલ લિપિડ કહેવાય. શું કહેવાય છે જટિલ લિપિડ. જટિલ લિપિડ એટલે આપણે શું કહીશું જટિલ લિપિડ એટલે આપણે કહીશું કે એક લિપિડ ભાગ હશે અને બીજો બિન લિપિડ ભાગ હશે. બરાબર. ઉદાહરણ એક લઈએ. ઉદાહરણ આપણે લઈએ છીએ કે ચલો ભાઈ આપણે લઈએ કે ફોસ્ફોલિપિડ. શું લીધું ફોસ્ફોલિપિડ જે કોષ રસપટલમાં સૌથી વધારે જોવા મળે છે જેને આપણે લેસિથિન પણ કહીએ છીએ. એ ફોસ્ફોલિપિડમાં લિપિડ ભાગ કયો તો આપણે લિપિડ લખેલો તો લિપિડ લઈ લીધો. બરાબર. પણ બીજો બિન લિપિડ ભાગ કયો હશે ફોસ્ફરસ. બરાબર. તો ફોસ્ફરસ અને લિપિડ બંને મળે અને કોની રચના કરે ફોસ્ફોલિપિડની રચના કરે છે. તો આવા પ્રકારના લિપિડને આપણે જટિલ લિપિડ, કોમ્પ્લેક્સ લિપિડ અથવા કોન્જ્યુગેટેડ લિપિડ પણ કહેવામાં આવે છે. બીજું આપણે ઉદાહરણ લઈ શકીએ મિત્રો ગ્લાયકોલિપિડ. ગ્લાયકો એટલે કાર્બોદિત થશે અને લિપિડ બિન લિપિડ ભાગ કયો તો કાર્બોદિત એટલે કે કાર્બોદિત અને લિપિડનું જોડાણ થઈ અને જે રચના બને એને આપણે જટિલ લિપિડ એટલે કે ગ્લાયકોલિપિડ કહીશું. તો આ પ્રમાણે આપણે લિપિડના આખા આપણે એની રચના જોઈ NCERTમાં જે આપેલું છે એ પ્રમાણે. આમ તો ઘણું બધું એનું ડિટેલ આવેલ છે. એના આપણે ફેટી એસિડના પ્રકાર જોયા અને કઈ રીતના એના આપણે ડાયગ્લિસરાઇડ, ટ્રાઇગ્લિસરાઇડ, મોનોગ્લિસરાઇડ કહીએ છીએ એ પણ આપણે રચના જોઈ લીધી. હવે આપણે જોઈશું લિપિડના કાર્યો. તો લિપિડના જુદા જુદા કાર્યો હોય છે. એક આપણે કહી શકીએ કે લિપિડ એક ખૂબ શું ધરાવે છે ઊંચું ઉર્જા મૂલ્ય ધરાવે છે. જે એનું ઉર્જા મૂલ્ય હોય છે એ ઉર્જા મૂલ્ય કેવું છે ઊંચું હોય છે. એટલે કે લિપિડનું દહન જ્યારે થાય ત્યારે કેટલી 9 કિલો કેલરી 1 ગ્રામ લિપિડમાં 9 કેલરી ઉર્જા આવેલી હોય છે. એટલે સૌથી વધારે આપણને શક્તિ એમાંથી મળે છે. બીજું આપણે એનું કાર્ય જોઈએ લિપિડનું તો બીજા કાર્યની અંદર એવું હોય છે કે આ જે લિપિડ રહ્યું એ મેં તમને આગળ કીધું કે કોષરસ પટલ છે આ કોષરસ પટલની સંરચનામાં જરૂરી છે. એટલે કે કોષરસ પટલમાં સૌથી વધારે ફોસ્ફોલિપિડ આવેલું છે જે એનું બંધારણ નક્કી કરે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ચેતાપેશી જે હોય છે અથવા ચેતાકોષ હોય છે એ ચેતાપેશીમાં મજ્જાપડ તરીકે આ લિપિડ આવેલું હોય છે. તમે 22મું ચેપ્ટર ભણ્યા હશો એમાં જોયું છે કે ચેતાકોષની ફરતે મજ્જાપડ આવેલું હોય. આ મજ્જાપડ આવેલું હોવાથી જે ઉર્મિ વેગનું વહન છે એ ઉર્મિ વેગનું વહન સીધું થાય છે, બીજા ચેતાતંતુઓમાં થાય નહીં. બરાબર. એ પ્રમાણે આપણે જોઈ શકીએ. અને ચોથું આપણે લિપિડનું કાર્ય જોઈ શકીએ છીએ કે ભાઈ લિપિડ રહ્યું એ પાણીમાં અદ્રાવ્ય હોવાથી એ ખોરાક સંગ્રહ કરવા માટે પણ ખૂબ જ જરૂરી હોય છે. તો આમ લિપિડના ઘણા બધા કાર્યો હશે પરંતુ આપણે NCERT પ્રમાણે ભણ્યા કે ભાઈ ઉર્જા મૂલ્ય એનું ઊંચું છે, કોષરસ પટલમાં સૌથી વધારે ફોસ્ફોલિપિડ આવેલું છે, ચેતાપેશીઓમાં મજ્જાપડ તરીકે વર્તે છે અને ખોરાક સંગ્રહ કરવા માટે પણ
જવાબદાર છે. તો મિત્રો આજે આપણે પ્રોટીન અને લિપિડ વિશે અભ્યાસ કર્યો. આઈ હોપ કે તમને આ બંને ટોપિકમાં હવે કંઈ પ્રોબ્લેમ થશે નહીં. એનસીઆરટીમાં તમે જે આપેલું છે એ પ્રમાણે તમે તૈયાર કરજો અને જો તમને ના ફાવે તો કોન્ટેક નંબર આપેલો હોય એમાં કોન્ટેક કરજો અથવા કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કયો ટોપિક તમને હજુ ફાવ્યો નથી. થેન્ક યુ.